જય ગૌ માતા, જય ઠાકોરજી. મિત્રો, આજે તમને અમારા આત્મનિર્ભર પ્રાકૃતિક ગ્રુપના 2 ફાર્મની વિઝિટ કરાવવા જઈ રહ્યો છું. તો આ છે બંધિયાના ધીરુભાઈનું જે ફાર્મ છે અને ખૂબ સરસ મજાનું ફાર્મ છે અને પોતે જ કરે છે. સરસ મજાનું હાથમાં દ્વારા બનાવેલું છે. સિલેક્ટ કરેલું ફાર્મ છે અને ડિસ્પ્લે પણ એને ખૂબ સરસ મજાની લગાવેલી છે બધી જ બાબતની. અને ખૂબ સરસ મજાનું એમનું ફાર્મ છે અને લગભગ ડ્રેગન ફ્રૂટ પીળા એમને ત્યાં ગયણા ગાંઠા જે ખેડૂતો ડ્રેગન ફ્રૂટવાળા જે હશે એમાંના એક છે. અને તે રોપા પણ વેચે છે. એટલે કોઈને રોપા લેવા હોય તો ધીરુબાપાનો સંપર્ક કરવો. અને પોતે એના પોતાના ફાર્મ ઉપર ત્યાં જ ગાયું રાખે છે અને ખૂબ સરસ મજાનું અને સુંદર ફાર્મ છે. અને પીળા ડ્રેગન ફ્રૂટ લગભગ ગયણા ગાંઠા ખેડૂતોમાંથી એક જ છે. એટલે આવા મોડલ ફાર્મવાળા જ અમારા ગ્રુપ સાથે ધીમે ધીમે સંકળાયેલા છે. અને અમારો લક્ષ્ય એ જ છે કે કોઈપણ પ્રકારના આધાર વગર, એટલે કે આપણે આપણી જ રીતે આપણું માર્કેટ બનાવી અને વેચાણનું અને બધું એ જ રીતે ખેડૂત ખંભો મિલાવી અને આપણે આગળ વધવું છે. આ જ રીતનો અમારો પ્રયત્ન છે. એટલે અમારા ગ્રુપનો સિમ્બોલ જ એ છે કે આત્મનિર્ભર પ્રાકૃતિક જે આપણે કરીએ, આપણે એકબીજા ખેડૂતોને મદદ કરી અને આગળ વધીએ. આ જ કોન્સેપ્ટ સાથે અમે આગળ વધીએ છીએ. અને ખૂબ સરસ મજાનું એમનું ફાર્મ છે. અને અત્યારે તો લાસ્ટ જે વહેલો વિડીયો છે, અત્યારે ઉનાળામાં પાણી નહોતું એટલે બીજું કંઈ નહોતું. અમારા બીજા મિત્રનો જે વિડીયો છે એ પણ આની પાછળ છે. એના ફાર્મની પણ વિઝિટ તમને કરાવશું. એને તો ખૂબ સરસ મજાનું પણ વાવેતર પણ કરેલું છે. તો ખૂબ સરસ મજાની દેશી ગાયું છે ધીરુબાપાની. અને આ ફાર્મ ઉપર જ રાખે છે જેથી કરીને ત્યાં બધું જ બનાવવામાં અને કરવામાં નડે નહીં, કોઈ પણ વસ્તુનો વાંધો ન આવે. આ છે અમારા ગોપાલભાઈ અને એમનું પણ ખૂબ સરસ મજાનું ફાર્મ છે. ચાલો એમના ફાર્મની આખા ફાર્મની વિઝિટ અમે તમને કરાવીએ છીએ. આ પણ અમારા મોડેલ ફાર્મવાળા ખેડૂત છે કર્મસંગાથી. તો આ એના ફાર્મ ઉપર તમને અમે વિઝિટ કરાવી રહ્યા છીએ. આ એનું બધું આખું અહીંયા આઉટલેટ છે ગોઠવેલું. જીવામૃત બનાવે, એન્ઝાઇમ, આ તે XYZ બધી દવાઓ બધી બનાવે જે આપણે પ્રાકૃતિકમાં વાપરવાની હોય છે. આ રીતે બધું જ એનું આઉટલેટ આખું ગોઠવેલું છે. અને પોતે બનાવી અને જે શાકભાજી ને બધું એમાં જે છંટકાવ કરવાનો એમાં હોય અને એમાં ઉપયોગ કરવાનો હોય. કેમ કે ખેડૂત પોતાના ફાર્મ ઉપર જ પોતાની પ્રોડક્ટ બનાવી અને વેચશે તો જ આગળ ચાલી શકશે. એના ફાર્મનું નામ છે ક્રિષ્ના ફાર્મ. પણ આમ એક બેનર નીચે અત્યારે હવે બધા જ મોડલ ફાર્મવાળા છે આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક. એટલે અમે બધા જ આ રીતે આખા રાજકોટ જિલ્લાનું એક એવું સંગઠન બનાવી, એક એવું માળખું બનાવી અને એવો વિચાર કર્યો છે કે આપણે એક બેનર નીચે કામ કરી અને બધા જનું સરસ મજાનું એકબીજાનું અરસપરસ એકબીજા સાથે મળી અને વેચાણ કરીએ. તો આ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ અળસિયાનું જે કમ્પોસ્ટ ખાતર એ પોતે બનાવે છે. આ એનું જો આ બનાવેલું છે, જો આ અળસિયાનું ખાતર છે. અને તમે નજીકથી હમણાં તમને બતાવીએ. એટલે આમાં કન્ટિન્યુ ભેજ આપી અને આ રીતે માથે કોથળાને ઢાંકવું પડે. કેમ કે ગરમી લાગે તો અળસિયાને બધાય નષ્ટ થઈ જાય. તમે આમાં આમ જોઈ શકતા હશો, જો અળસિયા દેખાય છે. આવું સરસ મજાનું ખેડૂત પોતે જ પોતાના ફાર્મ ઉપર જ્યાં સુધી પોતાનું બનાવશે નહીં અને પોતાને પ્રોડક્ટ પોતે જ જાતે તૈયાર કરી અને પોતે વાપરશે અને પોતે વેચશે તો જ 2 પૈસા કમાશે. નહીંતર પૈસા આમાં કમાશે નહીં ને આમાં થેલાને પડીકાવાળા જ કમાશે અને એ લઈ જશે. ખૂબ સરસ મજાનું બનાવેલું છે. અને પછી પાછું જે આનું વર્મી વોશ જે પાણી નીકળે, જો કેવું આયોજનબદ્ધ બનાવેલું છે. જો આ નીચે ઓલું મૂકેલું છે અને ત્યાંથી જો આમાંથી નીચે ઓલું છે એમાંથી નીકળી જાય પાણી, પાછું આવે, પાછું આમ આ રીતે આમ છંટકાવ કરી અને ભેજ આપી અને જ્યાં પાછું વર્મી વોશ નીકળે એ પાછું આપણે ઉપયોગ પણ લઈ શકીએ. એટલે આવા આયોજનબદ્ધ કામ સાથે આગળ વધીએ. અને આવા જે ગામે ગામ જે આવા ખેડૂતો હોય એની સાથે રહીને કામ કરીએ તો 100% આપણે સફળ અને સક્સેસ થાય એ વાતમાં કોઈ બેમત છે. તો આ એમનું બકાલાનું મોડેલ છે, તમને બતાવીએ. કે વેલાવાળા શાકભાજી છે એને આ રીતે બંબુ બાંધી અને દોરી બાંધી અને ઉપર આમ વેલા ચડી જાય, એટલે જેથી કરીને એમાં જે શાકભાજી આવે એમાં કોઈ તકલીફ ન થાય. અને એમાં સાથે સાથે
જે બગીચો બનાવવા માટેના ઝાડ છે એ ઝાડ પણ વચ્ચે વાવેલા છે, જેથી કરીને એ ઝાડ પણ સાથે સાથે તૈયાર થઈ જાય અને એટલો સમય આ બકાલાનો પણ બેનિફિટ મળે. એટલે આ રીતે આયોજનબદ્ધ કામ કરી અને આગળ વધશે ખેડૂત, તો જ ખેડૂત સક્સેસ અને સફળ થશે, નહીંતર ત્યાંના ત્યાં જ રહેશે. અને પડીકી અને પડીકાવાળા એ આપણે વચ્ચેથી આપણા જે નફો છે એ બધો જ લઈ જ જાય છે અત્યારે, જેથી કરીને ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે નુકસાનીમાં જઈ રહ્યા છે. આમાં તમે જોઈ શકતા હો જ્યાં મલ્ચિંગ કરવું પડે એમ હોય ત્યાં મલ્ચિંગ કરી અને આયોજનબદ્ધ અને સરસ મજાનું બકાલાનું પણ ફાર્મ એવું બધું બનાવેલું છે. એટલે જ્યાં સુધી ખેડૂતો પોતે પોતાનું જાતે પકવે અને જાતે જ વેચાણ નહીં કરે ત્યાં સુધી વચેટિયાઓ એની વચ્ચેથી એનો જે નફો છે એ બધો લઈ જશે. એટલે ખાસ કરીને જે આપણે વાવીએ એ આપણાથી વેચાણ થાય, સંગઠિત થઈ, તાલુકા લેવલે સંગઠન થાય, જિલ્લા લેવલે સંગઠન બનાવી અને પછી આગળ વધીએ તો જ 100% આપને બેનિફિટ મળે. નહીંતર આપણે પકાવી જાણીએ, જો વેચી ન જાણીએ, માર્કેટ ન કરી જાણીએ તો માર્કેટ કરવાવાળા વૈજે બેઠા જ છે, આરામથી ટાટે છાંયે માર્કેટ કરી અને આપણો નફો છે એ ખાઈ જવા તૈયાર જ છે. એટલે એક એવું નક્કી કરવાનું કે આપણે જે પકાવીએ છીએ એને આપણે વેચી પણ જાણીએ, એવા કોન્સેપ્ટ સાથે આપણે આગળ વધવાનું. સરસ મજાની હવે તમને જો રીંગણી બતાવીએ, ગોપાલભાઈની રીંગણી એટલે રીંગણી 1 નંબર રીંગણી છે. કેમ કે વધારે પડતી જટિલમાં જો અમુક વસ્તુ હોય તો એમાં રીંગણી છે. બીજા એવા અન્ય શાકભાજીના એવા પ્લોટ છે જે એકદમ જટિલ કહીને તો જટિલ કહેવાય. કેમ કે રીંગણી છે એને ગમે એટલી સારવાર કરતાં તેમ છતાંય એમાં ઈયળું ને એ બધું આવી જ જાય છે, જેથી કરીને અમુક જે એવા જટિલમાં જટિલ હોય છે એમાં સફળ નથી થતા ખેડૂત. પણ તેમ છતાં ગોપાલભાઈની રીંગણી એકદમ સરસ મજાની અને હાઈ ક્લાસ રીંગણી છે. એટલે 100% સફળ થાય. કેમ કે પણ અંદર જમીનમાં જો ગુણવત્તા થાય તો છોડમાં તંદુરસ્તી આવે, છોડમાં તંદુરસ્તી આવે તો રોગ પ્રતિકારક શક્તિ કુદરતી રીતે વધે. તમે આ રીંગણા પણ જોઈ શકતા હશો, જેથી કરીને ખ્યાલ આવે કે રીંગણા છે એ પણ થઈ શકે, બધી જ વસ્તુ શાકભાજી થઈ શકે, ન થઈ શકે એવું નહીં. સરસ મજાના ગોટા દેખાય છે. એટલે કહેવાનો તાત્પર્ય આપણો માત્ર ને માત્ર એટલો જ છે કે પ્રાકૃતિક ખેતી કરીએ એ બાદ જમીનની તાકાત વધારીએ, એટલે જેથી કરીને આપણા જે કોઈ પણ પાક હોય એને રોગ પ્રતિકારક શક્તિ એની સામે કુદરતી રીતે વધી શકે. તો આવા નવા અમારા ફાર્મના અમારા સંઘ કર્મ સંગાતીનો વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય.